પહેલો MCQ, મેન્ડલના આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા તો નિયમો કયા છે? વિશ્લેષણનો નિયમ, પ્રભુતાનો નિયમ, એ અને બી બંને. તો આ બંને નિયમો કોના છે ભાઈ? મેન્ડલના આનુવંશિકતાના નિયમો છે. વિશ્લેષણનો નિયમ, પ્રભુતાનો નિયમ. પહેલો પ્રભુતાનો નિયમ હતો, પછી વિશ્લેષણનો નિયમ આવ્યો, પછી મુક્ત વિશ્લેષણનો નિયમ છે. પુનેટ સ્ક્વેરનો ઉપયોગ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યો. રેજિનાલ્ડ, સી ડેવેનપોર્ટ, દ્રવિસ કે લેન્ડિસ્ટીનર? તો કોણ છે આપણે? રેજિનાલ્ડ સી દ્વારા. કસોટી સંકરણ. કસોટી સંકરણમાં મળતું આપણને 1:1 પ્રમાણ આપણને શું દર્શાવશે? જનીનો પ્રભાવીપણાનો ગુણ દર્શાવશે. એક પિતૃ સમયુગ્મી પ્રશ્ચન જનીન ધરાવતું હતું. બીજું પિતૃ સજીવ પ્રભાવી અને વિષમયુગ્મી હોય છે. તો કે બીજું જે પિતૃ છે એ સજીવ કેવું છે? પ્રભાવી અને વિષમયુગ્મી છે. એ આપણને ખ્યાલ આવશે. કસોટી સંકરણ કોના માટે કરીએ છીએ? એ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એના માટે આપણે કરવામાં આવે છે આ કસોટી સંકરણ. બરાબર છે. અને કસોટી સંકરણથી આપણને ખબર પડશે કે એમના જે પણ પિતૃ જે આવેલા હતા એ આપણે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે. બરાબર, એ આપણને ખ્યાલ આવવાનો છે. કસોટી સંકરણ તો આવડે છે દરેકને. ચલો આગળ. બધા જ પુષ્પો જાંબલી મળતા એવું થતું હતું ને, તો એ સમયુગ્મી હતું. બરાબર. અને 50% મળતું તો આપણને ખબર પડતું હતું કે ભાઈ જે અજ્ઞાત પુષ્પ છે, અજ્ઞાત પુષ્પ કેવું હતું? વિષમયુગ્મી હતું. એ રીતે અપૂર્ણ પ્રભુતાને સમજવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ વટાણા, મકાઈ, શ્વાન પુષ્પ. બરાબર, તો શ્વાન પુષ્પ જવાબ આવશે. રુધિર જૂથના વારસાગમન માટે જવાબદાર વૈકલ્પિક કારકો કયા છે? તો જુઓ, IAIB તો આવે છે, પરંતુ બીજું કોણ હતું અહીંયા? સ્મોલ આઈ. એટલે IAIB અને સ્મોલ આઈ થશે. આમાં IA એ સ્મોલ આઈ પર પ્રભાવી છે, IB પણ કેવું છે? સ્મોલ આઈ પર એ પ્રભાવી છે. IA હોય તો એ એન્ટીજન બને છે, IB હોય તો બી એન્ટીજન. આ જે સ્મોલ આઈ છે તો કોઈ પણ પ્રકારના એન્ટીજનનું નિર્માણ થતું નથી. જે વ્યક્તિનું જનીન સ્વરૂપ IAIB હોય તેનું રુધિર જૂથ AB છે, તો તે કોનું ઉદાહરણ થશે? અહીંયા બંને અભિવ્યક્ત થાય છે ને ભાઈ, બંને પ્રકારના એન્ટીજનનું નિર્માણ થાય. આ બંને પ્રકારના એન્ટીજનનું નિર્માણ થાય તો આ કોનું ઉદાહરણ કહેવાય આપણે? ભાઈ સહપ્રભાવિતા. બંને સાથે અભિવ્યક્ત થઈ ગયા તો આ કોનું ઉદાહરણ થયું? સહપ્રભાવિતાનું. કેપિટલ આર લાલ, સ્મોલ આર સફેદ સાથે સંકરણ કરવામાં આવે તો બધી જ સંતતિ આપણને ગુલાબી રંગની મળે છે. શ્વાન પુષ્પની અંદર આપણે જોઈએ તે આપણને દર્શાવે કે આર જનીન એ ખાલી જગ્યા છે. આર જનીન એ કેવો છે? સંકર છે, અપૂર્ણ પ્રભાવી છે, પ્રશ્ચન છે કે વિકૃતિ છે? તો આ શું દર્શાવશે આપણને? અપૂર્ણ પ્રભાવી છે એવી સ્થિતિ આપણને દર્શાવશે. એબીઓ રુધિર જૂથ કોનું ઉદાહરણ છે? પ્રબળતા એટલે પ્રભાવિતા એવું. બીજું બહુ વૈકલ્પિક કારકો, સહપ્રભાવિતા કે પૂરક જનીન? ચલો હવે શું જવાબ આવશે ભાઈ? એબીઓ રુધિર જૂથ બંને આવે ને, બહુ વૈકલ્પિક કારકો પણ આવશે અને સહપ્રભાવિતા બંને આવશે. બરાબર, બી અને સી બંને. બી અને સી બંને આવશે ને અહીંયા? બી અને સી બંને. એક મિનિટ. એબીઓ રુધિર જૂથ. હા હા, યસ. એમાં બી ને સી બંને ને એકલું બી આવે. એબીઓ રુધિર જૂથમાં હા, કારણ કે આપણે આ AB બ્લડ ગ્રુપ AB હોય તો એ છે સહપ્રભાવિતાનો. તો બહુ વૈકલ્પિક કારકો માટે આખું AB જૂથ ના કહેવાય. હા તો પણ એ જ કહ્યું ને, એબીઓ રુધિર જૂથ થયું ને અહીંયા. આપણને એવો MCQ હોય છે, એવો MCQ જ્યારે આપણે હોય છે કે ભાઈ એબીઓ રુધિર જૂથ માટે નીચેનામાંથી કયા કયા વિકલ્પ સાચા થવાના? તો એમાં બહુ વૈકલ્પિક કારકો પણ આવે, સહપ્રભાવિતા આવે, પછી બંને આવે છે ને જવાબ. બરાબર. એટલા માટે અહીંયા બંને થાય એમ. એબીઓ રુધિર જૂથ કોનું ઉદાહરણ થાય? તો એ બહુ વૈકલ્પિક કારકોનું પણ આવશે ને સહપ્રભાવિતા. અહીંયા ખાલી આપણને જવાબ સહપ્રભાવિતા એવું થવાનું, પણ બંને આવશે. બરાબર, બી અને સી બંને. પ્રભુતાના નિયમ મુજબ આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે? પ્રભુતાના નિયમ માટે કયું સાચું છે? જો જોડના બે કારકો સમાન હોય તો બંને કારકો અભિવ્યક્ત થાય. ભાઈ તો ખોટું છે ને, આ તો અભિવ્યક્ત બંને ના થાય.
કારકો જોડમાં છે, આ સાચું છે. એલીલ એકબીજા સાથે મિશ્ર થયા વગર ભેગા રહે છે. એલીલ એકબીજા સાથે, તો આ પ્રભુતાનો નિયમ નથી ને, આ તો કયો નિયમ થઈ ગયો ભાઈ? આ સી વિધાન થઈ ગયું. આ તો કયો નિયમ થઈ ગયો? આપણે વિશ્લેષણનો નિયમ થઈ ગયો. અને આપણને કયું? પ્રભુતાનો. તો કારકો જોડમાં હોય છે. અને જોડના બે કારકો અસમાન હોય, અહીંયા જો અસમાન હોત તો સાચું થતું. બંને કારકો નહીં, બંનેમાંથી એક અભિવ્યક્ત થાય, અને જે અભિવ્યક્ત થતું હતું એને આપણે પ્રભાવી કહ્યું, જે અભિવ્યક્ત ન થતું હતું એને પશ્ચન કહ્યું. પિતાનું ઓ રુધિર જૂથ છે, માતાનું એ બી રુધિર જૂથ છે, તો પુત્રમાં શું હશે? તો જો આપણને તો એવું ખબર પડે નહીં, એટલે આપણે કરવી પડે ગણતરી. બરાબર, માતાનું એ બી છે તો આ રીતે એ બી, તો એ આઈ આવી ગયું, એ આઈ આવી ગયું, એટલે અહીંયા હું આઈ એ એવું લખું છું, અહીંયા આઈ એ એવું લખું છું, આઈ બી અને આઈ બી. એટલે આની સંતતિનું રુધિર જૂથ, સંતતિનું રુધિર જૂથ કયું હશે? એ અને બી. કયું આવવાનું? એ અને બી. ખબર પડી? આપણે આ રીતે જ ગણતરી કરવાની, ડાયરેક્ટ જવાબ લખવાનો નહીં, કારણ કે ઘણીવાર એમાં ભૂલો પડી જતી આપણે હોય છે. બરાબર, આવા ગણતરી આધારિત એમસીક્યુ આવડે છે દરેકને? તો જો આ એમસીક્યુ બરાબર યાદ રાખજો. વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન વડે થાય. તે બે કારકો ધરાવે, કેપિટલ બી, સ્મોલ બી. જો સ્ટાર્ચના કણના કદને સ્વરૂપ પ્રકાર ગણીએ તો દ્રષ્ટિકોણથી કારક શું દર્શાવશે આપણને? અપૂર્ણ પ્રભુતા. કારણ કે જો જ્યારે કેપિટલ બી કેપિટલ સ્થિતિ હતી તો સ્ટાર્ચના કણ મોટા બનતા હતા, સ્મોલ બી સ્થિતિ હતી તો સ્ટાર્ચના કણ નાના બનતા હતા. અહીંયા હું લખું છું સ્ટાર્ચના કણ. સ્ટાર્ચના કણ કેપિટલ બી છે તો મોટા બન્યા, સ્મોલ બી છે તો નાના બન્યા. અને કેપિટલ બી સ્મોલ બી વિષમ યુગ્મી સ્થિતિ છે તો કેવા કદના બન્યા હતા આપણે? કદ એટલે આકાર, મધ્યમ કદ આકારના બન્યા હતા. ખબર પડી? એટલે એ સ્થિતિ શું થઈ હતી આપણે? અપૂર્ણ પ્રભુતા. યાદ રાખજો, આવું પૂછાય એમસીક્યુમાં. ઓ રુધિર જૂથ ધરાવતી માતાના બાળકનું રુધિર જૂથ ઓ છે. એ બી રુધિર જૂથ ધરાવતો એક માણસ તેના પિતા હોવાનો દાવો કરે છે, તો સત્ય શું છે? સત્ય શું છે? એ દાવો કરશે તો એ દાવો સાચો થવાનો છે. હવે આ દાવો કર્યો એટલે આપણે શું કરવું પડે? એ બી રુધિર જૂથ અને માતાનું કયું છે? ઓ છે. બરાબર, તો અહીંયા આપણે શું કરવું પડે? એ બી અને ઓ નું ક્રોસ કરવું પડે, ઓ મળવું જોઈએ ભાઈ. એ બી પિતાનું છે અને માતાનું કયું છે? ઓ છે. તો આપણે કઈ રીતે લખીશું? એ બી છે એટલે આ રીતે એ બી અને માતાનું સ્મોલ આઈ. તો અહીંયા આઈ એ, આઈ બી, આઈ એ અને આઈ બી. તો જો અહીંયા ઓ રુધિર જૂથ મળ્યું, ઓ રુધિર જૂથ નથી મળ્યું. માતાનું રુધિર જૂથ, તો ઓ આપણને ખબર જ છે, પિતાનું નથી ખબર, પણ પિતા દાવો કરે છે એ બી રુધિર જૂથ વાળો પિતા. હવે એ બી અને ઓ રુધિર જૂથ હોય તો આપણને તો ઓ રુધિર જૂથ તો મળતું જ નથી ને ભાઈ. ઓ રુધિર જૂથ તો મળતું જ નથી. જે બાળકનું ઓ રુધિર જૂથ છે અને માતાનું યો છે. એટલા માટે જો હવે ઓપ્શન દાવો સાચો છે, દાવો તો ખોટો જ થઈ ગયો ભાઈ. દાવો ખોટો, એના પિતા નથી. પિતા સાચા છે, માતા સાચી નથી. આ ખોટું. પિતા ખોટા છે અને માતા સાચી. એટલે જો સી, માતા સાચી છે પરંતુ પિતા કેવા છે? ખોટા છે. ભાઈ ખબર પડી તમને? આ એમસીક્યુ માં ખબર પડી તમને? ક્લિયર ને? ચલો ચલો આગળ. 13મો, 3 જનીનો એબીસી છે. એ બી વચ્ચે વ્યતિકરણ 20%, બી અને સી વચ્ચે 28%, એ અને સી વચ્ચે 8%. તો રંગસૂત્ર પર જનીનની ગોઠવણી કઈ રીતે હશે? આવા પણ એમસીક્યુ પૂછાયેલા છે પાછલા વર્ષોની અંદર. 2-3 આવા એમસીક્યુ પાછલા વર્ષોની અંદર પૂછાયેલા છે. હવે જુઓ, બી અને સી વચ્ચેનું અંતર કેટલું છે? 28. એટલે સૌથી દૂર કયા છે? બી અને સી. એટલે પહેલા આપણે બી અને સી લખી દઈએ. સૌથી દૂર બી અને સી છે. પછી એ અને સી વચ્ચે 8%. એ અને સી વચ્ચે કેટલું? 8%. તો એ અને સી કેવા રહેવાના? નજીક રહેશે. ખબર પડી ગઈ? એટલે જો આવું ના થાય તો પહેલા આપણે આ રીતે ચલો લખી દઈએ સમજવા માટે. આ રીતે કરવાનું તમારે. ઘણા એમસીક્યુ આ રીતે આવે. બી અને સી વચ્ચે 28% વ્યતિકરણ. તો વ્યતિકરણ જેટલું થવાનું એટલું આપણે અંતર કહ્યું હતું. તો બી અને સી ગોઠવી દીધા
હવે કોણ આવ્યું? એ અને સી વચ્ચે કેટલું છે? 8%. તો એ અને સી 8%, એટલે અહીંયા આવી ગયા. એ અને સી 8% થઈ ગયું. ખબર પડી ગઈ. તો ગોઠવણી કઈ થઈ ગઈ? BAC. કઈ થઈ? BAC. જવાબ શું આવશે આપણો? BAC. હવે જુઓ, તમને એવું થાય કે સી એ બી પણ આપેલો હોય ને ઓપ્શન, પણ બંનેમાંથી એક જ ઓપ્શન આપેલો હશે. કાં તો સી એ બી આપ્યું અથવા તો BAC આપ્યું હોય. કયા ક્રમમાં ગોઠવાયેલું એ ખબર ના પડે આમાં. ખ્યાલ આવી ગયો? આ રીતે હોય એમાં MCQ માં. જનીન નકશા આપણને શું દર્શાવે છે? જનીન નકશા જે આવેલા છે શું દર્શાવે? કોષ વિભાજનના તબક્કા દર્શાવે. રંગસૂત્ર પર જનીનનું સ્થાન. તો યસ, આપણને રંગસૂત્ર પર જનીનનું સ્થાન દર્શાવે. આગળ આપણે MCQ માં જોયું. જનીનના મેપમાં ABCD જનીન વચ્ચેનું માપન એકમ નીચે મુજબ છે. A થી D નું 3.5 આપેલું છે. A થી B નું 6 આપેલું છે. C થી D નું 1.5 આપેલું છે. A થી C નું કેટલું છે? 5 છે. એટલે સૌથી પહેલા દૂર છે આપણે ગોઠવી દેવા પડશે. A અને B. A અને B વચ્ચે કેટલું આપ્યું આપણને? 6 આપેલું છે. પછી કોણ આવશે? A અને B. પછી A ની નજીકમાં કોણ આવવાનું છે? અહીંયા A અને D વચ્ચે. A અને D વચ્ચે આવવાનું ને. A અને D વચ્ચે કેટલું છે? 3.5. A અને D વચ્ચે અહીંયા 3.5 થઈ ગયું. પછી C અને D વચ્ચે 1.5. C અને D વચ્ચે 1.5 છે. અને C અને B. તો AC નું પણ આટલું 5 થઈ ગયું, એ દૂર થઈ ગયું, બરાબર છે. BC નું પણ 1 થઈ ગયું, એ અહીંયા આવી જશે. એટલે અહીંયા આપણો જવાબ શું થવાનો છે? ADCB. જવાબ શું થવાનો છે? ADCB. ટૂંકમાં જેનું પહેલા સૌથી વધારે અંતર આપ્યું એને લખી દેવાના અને એની વચ્ચે આપણે પછી ગોઠવી દેવાના, બરાબર. તો એ રીતે એનો જવાબ થઈ જાય. આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ કોણે આપ્યો? આ પણ પાછલા વર્ષોના MCQ માં પૂછાયેલું છે. કોરન્સ અને શેરમાર્ક, સટન અને બોવેરી. તો કોના દ્વારા આપવામાં આવેલું છે? સટન અને બોવેરી દ્વારા આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ આપવામાં આવેલું છે, બરાબર છે. એક જ લક્ષણ પર બે અથવા વધુ જનીનોની અસર જોવા મળે તો આવા વારસાને કયા નામથી ઓળખવામાં આવે છે? એક સંકરણ કહીશું, દ્વિસંકરણ, એપિસ્ટેટિસ. આને કહીએ બહુજનીનિક વારસો. બહુજનીન ત્વચાનો રંગ છે, ઊંચાઈ છે, આ બધું શું થવાનું છે? બહુજનીનિક વારસો થશે. સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. જનીન બંધારણ ધરાવતા વ્યક્તિનો રંગ શા માટે એકદમ ઝાંખો હોય? વધુ પ્રમાણમાં મેલેનિન છે. મેલેનિનનું નિર્માણ થતું નથી. ભાઈ આવી વ્યક્તિમાં શું થવાનું? મેલેનિનનું નિર્માણ થવાનું નથી. મેલેટોનિનનો સ્ત્રાવ વધુ થાય ને, પણ નહીં. તો બી જવાબ થયો. કયા જનીનો જથ્થાના પ્રમાણને લક્ષમાં લઈને વિકાસ કરે છે? જથ્થાના પ્રમાણને આધારે લક્ષણ એના જોવા મળે. પ્રશ્ચન જનીનો, બહુજનીનિક, વૈકલ્પિક જનીનો, પ્રભાવી જનીન. તો જો બહુજનીનિક જનીનોનો જે વારસાનો અભ્યાસ કર્યો એમાં આપણને આપેલું છે કે એનું જથ્થાનું પ્રમાણ. દાખલા તરીકે અહીંયા આ સ્થિતિ આપેલી છે, એની જગ્યાએ માની લો આવી સ્થિતિ હોય તો અહીંયા જે પણ રંગ છે એ શું થઈ જવાનો? ત્વચાનો બદલાઈ જવાનો છે. એટલે જનીનોના જથ્થાના પ્રમાણને લક્ષમાં લઈને વિકાસ કરે છે. ફિનાઇલ કીટોનુરિયા માટે અસંગત કયું છે? ફિનાઇલ કીટોનુરિયા માટે ખોટું કયું છે? ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેજ ઉત્પન્ન કરતું જનીન વિકૃત પામે. વ્યક્તિ માનસિક રીતે મંદ હોય છે. ઓછા ઓક્સિજન યુક્ત સ્થિતિની અંદર ભાઈ આ વિકૃતિ હિમોગ્લોબિન અણુમાં બહુલીકરણ થાય. આવું તો ના આવે ને ભાઈ. આવું ફિનાઇલ કીટોનુરિયાનું નથી. આવું તો ભાઈ સિકલ સેલ એનિમિયામાં આવવાનું છે, એટલે અસંગત થઈ જવાનું છે આપણે સી. એક્સકાય શબ્દ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? એક્સકાય શબ્દ આપનાર વૈજ્ઞાનિક કોણ હતા? મેકકુલંગ, હેન્કિંગ, કુમારી સ્ટીવન્સ કે બ્રિજિસ? તો એક્સકાય જે શબ્દ આપેલો છે કોણે આપ્યો છે? હેન્કિંગે આપેલો છે. નરની વિષમ યુગ્મતા એ કોની લાક્ષણિકતા છે? નર વિષમ યુગ્મી હોય, પક્ષીઓ, કીટકો, મનુષ્ય. તો બી અને સી બંને, કીટક ને મનુષ્ય. મધમાખી આપણે કઈ મધમાખી કઈ આપણને ડ્રોસોફિલા આપેલી છે. તો ડ્રોસોફિલાની અંદર અને મનુષ્યમાં નર XY,
જ્યારે પક્ષીઓમાં નર કેવો છે? સમયુગ્મી, જ્યારે માદા વિષમયુગ્મી છે. એ જોવો MCQ અહીંયા છે. લિંગી રંગસૂત્રોને પક્ષીઓમાં Z બરાબર X અને W બરાબર Y લેવામાં આવે તો નર પક્ષીનું જનીન બંધારણ કયું થવાનું? નર કયું થવાનું? તો નર આપણે કહીશું XX. નર કેવું છે પક્ષીઓમાં? પક્ષીઓમાં નર જે આવેલું છે એ નર સમયુગ્મી છે. નર કેવું છે? સમયુગ્મી છે. આગળ, વાય રંગસૂત્રની લાક્ષણિકતા નીચે પૈકી કઈ નથી? વાય રંગસૂત્રની લાક્ષણિકતા નથી એવું કહ્યું આપણને. કદમાં X રંગસૂત્ર કરતા નાનું. ચલો આ સાચું છે. કદમાં નાનું હોવા છતાં જનીનો X રંગસૂત્ર કરતા વધારે. આવું કદ નાનું હોય તો પછી પાછા એના જનીન કઈથી વધારે અહીંયા? તો આ લાક્ષણિકતા છે નહીં. છેડેથી વળેલું આ છે. વાય રંગસૂત્ર નરમાં સાચું છે, પરંતુ આ એની લાક્ષણિકતા નથી. તો જવાબ થવાનો છે આપણે બી જવાબ. ડ્રોનમાં આવેલા રંગસૂત્રોની સંખ્યા રાણીની રંગસૂત્રીય બંધારણ કરતા કેટલા ગણી હોય છે? ડ્રોનમાં આવેલ રંગસૂત્રોની સંખ્યા રાણીની રંગસૂત્રીય બંધારણ કરતા કેટલા ગણી વધારે છે? 2 ગણી વધારે, 3 ગણી વધારે છે, અડધા ગણી ઓછી. ડ્રોનમાં તો ઓછી થવાની ને ભાઈ. ડ્રોનમાં કેવી થાય? ઓછી થાય. ડ્રોનમાં કેવી થવાની છે? ઓછી થવાની. એટલે અહીંયા અડધા ગણી ઓછી એ રીતે થઈ. એમનિયોસેન્ટેસિસ પ્રવાહીમાં આવેલા કોષો દ્વારા ભ્રૂણની જાતિ કોની હાજરી પરથી આપણે નક્કી કરી શકીએ છીએ? કોની હાજરી હોય તો ખબર પડે? લિંગી રંગસૂત્રોની, સ્વસ્તિક ચોકડી, દેહિક રંગસૂત્રો, કાઇનેટોકોર, લિંગી રંગસૂત્રો કે બાર બોડી? તો જવાબ શું આવશે? લિંગી રંગસૂત્ર અને બાર બોડી. એક સ્ત્રીનું પ્રથમ અને તૃતીય સંતાન અનુક્રમે પુત્રી અને પુત્ર છે, તો બીજું સંતાન પુત્રી હોવાની સંભાવના, બીજું સંતાન પુત્રી હોવાની સંભાવના શું આવશે ભાઈ આમાં? 27માં જવાબ શું આવશે? 27માં જવાબ યસ બી. બીજ આવે ને, પુત્ર કે પુત્રી થવાની સંભાવના કેટલી છે? 50%. એ પહેલું હોય, બીજું હોય કે ગમે તે હશે. સિકલ સેલ એનિમિયા એ કયા પ્રકારની વિકૃતિનું ઉદાહરણ છે? એન્યુપ્લોઇડી, હેપ્લોઇડી, પોઈન્ટ મ્યુટેશન કે જન્યુજ વિકૃતિ? એ કોનું ઉદાહરણ છે? આપણે પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે. કયા કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરે છે? કયા કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરે છે? ઇન્ફ્રારેડ, પારજાંબલી, લાલ કિરણો કે દ્રશ્ય વર્ણપટના દરેક? તો યુવી કિરણો આપણે વિકૃતિ પેદા કરશે. કયા કિરણો? યુવી કિરણો જે આવેલા છે વિકૃતિ પેદા કરશે. રુધિરમાં આવેલો કયો કારક ગેરહાજર હોય તો હિમોફિલિયા થાય? ગ્લોબિન કારક, એન્ટી ગ્લોબિન કારક કે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન કારક? તો જવાબ આપણો થવાનો છે અહીંયા સી, એન્ટી હિમોફિલિક જે ગ્લોબ્યુલિન કારક છે એની ગેરહાજરીના પરિણામે. રંગઘનતા માટેના જવાબદાર જનીન કયા પર આવેલા છે ભાઈ? કોના પર આવેલા છે? એક્સ લિંગી રંગસૂત્ર પર છે. પાછા ઓપ્શન જોવો તો અહીંયા દેહિક રંગસૂત્ર પર તો છે જ નહીં. એક જ એક્સ લિંગી ના ભાઈ, એક એક્સ લિંગી પર, બંને એક્સ લિંગી રંગસૂત્ર પર આવેલા છે બરાબર. એટલે તો સ્ત્રીમાં વાહક સ્થિતિ આવે છે આપણે. એટલે સ્ત્રીમાં શું થાય? વાહક સ્થિતિ આવે છે. આગળ, સિકલ સેલ એનિમિયામાં ઓક્સિજનનું દબાણ ઓછું હોય તો ખામીયુક્ત વિકૃતિના ખાલી જગ્યા. તો રક્તકણો દાતરડા આકારના બને. ઓક્સિજનનું દબાણ ઓછું હોય તો પહેલો જ ઓપ્શન, રક્તકણો દાતરડા આકારના બને. રક્તકણો કેવા બને છે? દાતરડા આકારના બને છે. આગળ, સિકલ સેલ એનિમિયામાં વાહક કોણ છે ભાઈ? HbS એકલું તો નથી આવવાનું. HbS હોય તો શું થઈ જાય? તો સિકલ સેલ એનિમિયા છે અને વાહકની સ્થિતિ થવાની HbS. સિકલ સેલ એનિમિયામાં હિમોગ્લોબિન અણુની બીટા શૃંખલા ઉપર છઠ્ઠા ક્રમમાં ગોઠવાયેલા કયા એમિનો એસિડનું સ્થાન કયો એમિનો એસિડ લે છે? છઠ્ઠા પર ગોઠવાયેલું કોણ હતું ભાઈ? આપણે ગ્લુટામિક એસિડ. ગ્લુટામિકની જગ્યાએ વેલાઇન આવી ગયું, તો પહેલો ઓપ્શન ને. બીજો ઓપ્શન ગ્લુટામિક એસિડ હતું, ગ્લુટામિકની જગ્યાએ કોણ આવી ગયું? આપણે વેલાઇન આવી ગયેલું છે. ફિનાઇલ કીટોનુરિયા ખામીમાં ફિનાઇલ એલેનિનનું શેમાં રૂપાંતર થતું નથી? તો ફિનાઇલ એલેનિન ખામીમાં ફિનાઇલ એલેનિનનું કોની અંદર રૂપાંતર નથી થતું ભાઈ? આપણે ટાયરોસિનમાં. ભાઈ કોની અંદર રૂપાંતર નથી થતું? ટાયરોસિનમાં.
ફિલાઇલ એડેનિન હાઇડ્રોક્સાઇલેટ જે ઉત્સેચકો તો એ ગેરહાજર હોય છે. નીચેનામાંથી કયો મેન્ડેલિયન વિકાર નથી? આવું પૂછાય છે સરળ એમસીક્યુમાં. સિકલ સેલ એનિમિયા, હિમોફિલિયા, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ કે સિસ્ટ્રિક ફાઇબ્રોસિસ? તો જવાબ શું આવશે આપણે? ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. કારણ કે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તો કેવું છે? રંગસૂત્રીય અનિયમિતતા. કોણ છે આ? રંગસૂત્રીય અનિયમિતતા છે. બીટા થેલેસેમિયા ખાલી જગ્યા જનીન દ્વારા નિયંત્રિત થાય છે, જે ખાલી જગ્યા રંગસૂત્ર પર આવેલું છે. તો બીટા થેલેસેમિયા માટે 16મું રંગસૂત્ર છે. 16મા વાળા પાછા આપણે બે ઓપ્શન છે, બી અને ડી, પણ એમાં કોણ આવે? HbA2 આવશે. કોણ આવશે? HbA2 અને 16મું, એટલે જવાબ થયો આપણો બી. એક પુરુષ કે જેના પિતા રંગન હતા, તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે કે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાની કેટલી સંભાવના છે? પુરુષ કે જેના પિતા રંગઅંધ હતા, પુરુષના પિતા રંગઅંધ હતા, તો પુરુષ કેવો થવાનો? સામાન્ય થવાનો. પુરુષ કેવો થવાનો? સામાન્ય થવાનો. સ્ત્રી સાથે લગ્ન કરે કે જેની માતા રંગઅંધ હતી, માતા રંગઅંધ છે અને સામાન્ય પિતા છે. હવે એ સ્ત્રી કેવી થવાની છે? માતામાંથી સ્ત્રીમાં તો એક આવવાનું જ ને, એટલે સ્ત્રી કેવી થવાની? વાહક થવાની. વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ. જોવો હવે, વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ. વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષ. એક્સ એક્સ કેપિટલ સી સ્મોલ સી સામાન્ય પુરુષ. તો હવે શું થશે? આ સામાન્ય થઈ ગયું, કેપિટલ સી એક્સ કેપિટલ સી વાય. એ જ રીતે આ બંને એક્સ સ્મોલ સી એક્સ કેપિટલ સી વાહક. અને આ સ્થિતિ કેવી આવી ગઈ? એક્સ સ્મોલ સી વાય. આ કેવી સ્થિતિ આવી? રંગઅંધ. કેવી આવી? રંગઅંધ સ્થિતિ આવી. કેવી સ્થિતિ આવી? રંગઅંધ સ્થિતિ. તો અહીંયા જે નર બાળક જે છે, એ નર બાળક રંગઅંધ થવાની સંભાવના કેટલા ટકા? તો જો 4 માંથી એક જ છે ને ભાઈ, આ 4 માંથી એક જ છે, તો રંગન થવાની સંભાવના કેટલી થાય? આમ તો 25%. કેટલી થાય? 25% થવાની. બરાબર. અને નર બાળક કયું? તો પછી 50% થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 50%. કે ના આવ્યો જવાબ? આમ 0 ના થાય. 0 તો કેમ નહીં થશે? હા, 50% થશે. બરાબર. પણ જુઓ, 4 પૂછ્યા ને આપણને, સંતતિ તો આપણને 4 થવાની છે આ રીતે. તો 4 માંથી કેટલા થયા? 4 માંથી તો એક જ થયું ને. 4 માંથી રંગંધ કેટલું થયું? એક જ થયું. 4 માંથી કેટલું થયું? એક જ થયું. બરાબર. એટલે બાળક રંગંધ થવાની સંભાવના 25% થાય. બાળક રંગંધ થવાની સંભાવના કેટલી થાય? 25%. અને વ્યક્તિગત નર પૂછ્યું તો નર 2 થયા અહીંયા, તો 2 માંથી એક, એટલે 50% થયું આમ. બરાબર છે. ક્લિયર છે? ફિમેલમાં 0% થાય. હા, ફિમેલમાં 0%. હા, ફિમેલમાં 0% થયું ને. આપણે આ રીતે ગણતરી કરી. ફિમેલમાં 0%. એમાં વાહક હશે. બરાબર છે. ચલો આગળ. સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યા થાય છે. સાચું વિધાન પસંદ કરો. બંને ગુણાત્મક ગ્લોબિન શૃંખલાના સંશ્લેષણની ખામીને કારણે થાય છે. ના, બંને ગુણાત્મક તો નથી ને ભાઈ. ગુણાત્મક તો સિકલ સેલ એનિમિયા છે. થેલેસેમિયા એ ગ્લોબિન અણુના ઓછા સંશ્લેષણના કારણે
એટલે જો થેલેસેમિયા કેવી છે ભાઈ, આપણે માત્રાત્મક, થેલેસેમિયા કેવી છે, માત્રાત્મક, માત્રાત્મક છે, તો બી. ક્લિયર છે? ચલો આગળ. હવે આનો જવાબ શું થશે? એક સ્ત્રી તેના એક્સ રંગસૂત્ર પર એક જનીન હિમોફિલિયાનું અને બીજું જનીન રંગઘનતાનું છે. આ સ્ત્રીના લગ્ન સામાન્ય પુરુષ સાથે થાય તો તેની સંતતિ કેવી હશે? તેની સંતતિ કેવી હશે? હવે જો એક સ્ત્રી, બરાબર, એ માની લો હિમોફિલિયાનું અને બીજું જનીન રંગઅંધતાનું. એક્સ રંગસૂત્ર પર એક જનીન હિમોફિલિયાનું અને બીજું જનીન કેવું છે, રંગઅંધતાનું છે. એટલે એ તો વાહક જ થવાની ને, સ્ત્રી તો વાહક થવાની બંને માટે. અને પુરુષ સામાન્ય છે, પુરુષ સામાન્ય છે. એટલે 50% સામાન્ય અને 50% કેવા થવાના, હિમોફિલિયા. જો મેં અહીંયા આપણે લખેલું જ છે, આ ગણતરી કરેલી જ છે, એ જ ગણતરી થવાની, ફરક કશું પડવાનું નથી. બરાબર. આ રંગઅંધતા છે, એની જગ્યાએ હું રંગઅંધતા પણ લખી નાખું, સ્મોલ એચ પણ લખી નાખું, બંને આવી ગયા, બંને આવી ગયા. તો અહીંયા શું થઈ ગયું, આ સ્મોલ એચ પણ આવી ગયું અને સ્મોલ સી પણ આવી ગયું. એટલે આ કેવું હશે, રંગગંધ હશે અને કેવું હશે, હિમોફિલિયા પણ આની અંદર હશે. ખબર પડી કે જ્યારે આ કેવું છે, આ સામાન્ય છે, આ કેવું છે, સામાન્ય છે. ખબર પડી ને એમસીક્યુમાં? તો આ રીતે છે. બરાબર, ક્લિયર? ખ્યાલ આવી ગયો ભાઈ દરેકને એમસીક્યુમાં? તો જવાબ આપણો થવાનો છે બી જવાબ. કયો જવાબ થશે? બી જવાબ અહીંયા થશે. 50% પુત્રો હિમોફિલિક, રંગન તથા 50% સામાન્ય. ડાઉન સિન્ડ્રોમ એ ખાલી જગ્યા છે ભાઈ. ડાઉન સિન્ડ્રોમમાં શું થાય? 21માં ટ્રાયસોમી થવાની, 14માં ટ્રાયસોમી, 21માં ની અંદર શું થાય છે, આપણે ટ્રાયસોમી થાય છે. સાચા વિધાન કયા છે? સાચા વિધાન કયા છે? ડાઉન સિન્ડ્રોમ એન્યુપ્લોઇડી, તો કે સાચું છે. ફિનાઇલ કીટોનુરિયા એ દૈહિક રંગસૂત્રીય સંલગ્ન પ્રભાવી જનીન, નહીં, પ્રભાવી જનીન નથી ભાઈ, પ્રશ્ચન જનીન. ખોટું થઈ ગયું. સિકલ સેલ એનિમિયા એક્સ લિંગી રંગસૂત્ર સંકળાયેલું, આ ખોટું. સિકલ સેલ એનિમિયા માટે તો 11મું રંગસૂત્ર કહ્યું હતું ને તમને. પહેલા સિકલ સેલ એનિમિયા આપ્યું હતું, પછી થેલેસેમિયા. બરાબર. આગળ. હિમોફિલિયા એ લિંગ સંકરિત. ભાઈ 11મું જ હતું કે બીજું કયું હતું? સિકલ સેલ એનિમિયા માટે. બરાબર, મને યાદ નથી, યાદ કરી લેજો તમે. હિમોફિલિયા એક લિંગી સંકલિત પ્રશ્ચન લક્ષણ છે, તે પણ સાચું થવાનું. આ સાચું થશે. અને ફિનાઇલ કીટોનુરિયા દૈહિક રંગસૂત્રીય સંલગ્ન પ્રશ્ચન જનનિક ખામી છે. આ પણ કેવું થશે? સાચું થશે. આ પણ કેવું થવાનું છે અહીંયા? સાચું થશે. બરાબર. તો ટી જે અહીંયા છે સાચું થશે. ક્લિયર છે આટલા સુધી? પીએસટી સાચા થયા. કેટલા સાચા થયા? પીએસટી જે છે